નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બેંકમાં ધોરણ 8ના અંદર ભાગ 1માં આપણે જોઈશું હેતુલક્ષી પ્રશ્નમાં. પ્રશ્ન નંબર 1, 3/5 એ કયા પ્રકારની સંખ્યા છે? 3/5 એટલે P/Q સ્વરૂપ. P/Q સ્વરૂપ એટલે કઈ સંખ્યા થશે? સમય સંખ્યા. પ્રશ્ન નંબર 2, 0 એ કયા પ્રકારની સંખ્યા નથી? સવાલ શું છે? 0 એ કયા પ્રકારની સંખ્યા નથી એવું પૂછ્યું છે. તો પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે છે? તો આવતા નથી. બાકી દરેક સંખ્યામાં 0 આવે છે. પૂર્ણમાં 0 આવે, પૂર્ણાંકમાં 0 આવે અને સમય સંખ્યામાં પણ 0 આવશે. પ્રશ્ન નંબર 3 છે, બાદબાકીની ક્રિયા કયા પ્રકારની સંખ્યા માટે સંવૃત્ત નથી? બાદબાકીની ક્રિયા માટે તો કયા પ્રકારની આવશે? પ્રાકૃતિક સંખ્યા. કેમ? કારણ કે જ્યારે બાદબાકીની ક્રિયામાં 3 - 5 કરીએ તો 3 - 5 તો -2, માટે -2 પ્રાકૃતિક સંખ્યા નથી. તો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 4, સમય સંખ્યા નું સામાન્ય સ્વરૂપ શું છે? સમય સંખ્યાનું સામાન્ય સ્વરૂપ એટલે આપણે વ્યાખ્યા પર આવી જઈએ. સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? કે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં લખી શકાય જ્યાં Q ≠ 0. તો જવાબ આવશે આપણો બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણાંક નથી? પૂર્ણાંક નથી એટલે અંક પૂર્ણ નથી. તો પૂર્ણાંક કઈ સંખ્યા નથી? પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવશે? તો ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય. તો પૂર્ણાંક સંખ્યા કઈ નથી? તો જવાબ આવશે સી. ત્યારબાદ આગળ જઈએ આપણે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં શું કીધું છે આપણને? કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તટસ્થનો મતલબ એવો થશે કે કોઈ પણ સંખ્યામાં આપણે કોઈક એવી સંખ્યા ઉમેરવાની છે કે જે સંખ્યા ઉમેરતા આપણને જવાબ તેની તે જ સંખ્યા મળે છે. તો સરવાળા માટે તટસ્થ સંખ્યા શું હશે? 0. ત્યારબાદ કઈ સંખ્યા સમય સંખ્યા છે? આપેલ સંખ્યા છે એમાંથી સમય સંખ્યા કઈ છે? તો જો 1/2 એ તો સમય છે જ, કારણ કે P/Q સ્વરૂપમાં છે. -3 તો -3 કઈ જ ના હોય તો આપણે 1 મૂકી શકીએ છીએ, માટે આ પણ કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. 0 તો 0/માં પણ આપણે કશું ના હોય તો 1 મૂકી શકીએ છીએ, માટે જવાબ આવશે આપણો આપેલ તમામ. પ્રશ્ન નંબર 8, 2/3 + 3/5 બરાબર 3/5 + 2/3 એ સમય સંખ્યાનો કયો ગુણધર્મ દર્શાવે છે? જો અહીંયા આપણે જોઈએ છીએ કે 2/3 + 3/5 અને 3/5 + 2/3 એટલે ક્રમ બદલાય છે. તો આપણો જવાબ આવશે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ જોઈશું આપણે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9માં આપણને જણાવ્યું છે કે 4/9 + 5/9 બરાબર શું મળે? અહીંયા આપણે દાખલો ગણીએ તો બંનેનો આધાર સમાન છે, છેદમાં સમાન સંખ્યા છે, માટે બંનેનો લસા શું થશે? 9 જ થશે. ઉપરની સંખ્યા તેમને તેમ જ રહેશે. સરવાળો થશે 5 ને 4 9, 9/9, માટે આનો જવાબ આવશે 1. પરંતુ અહીં આપણને એક કોઈ જગ્યાએ આપેલો નથી. તો એક ન આપેલો હોય તો શું કરવું? તો જ્યારે આપણને એક ન આપેલો હોય ત્યારે આ સંખ્યા જોવાની કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 1 આવે છે. તો યસ, જો 6/6, માટે આપેલ સંખ્યાનો જવાબ છે સી. એવું ના સમજવું કે અહીંયા કોઈ જવાબ આપેલો નથી. અહીંયા આપણને એક જવાબ આવે છે અને 6/6 બરાબર 1 છે, માટે આપેલ જવાબ આવશે સી બરાબર 6/6. ચાલો આગળ જોઈએ આપણે 10મો નંબર પ્રશ્ન. P/0 બરાબર ખાલી જગ્યા. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગતા
તો આપણને જવાબ શું મળે છે? તો 0 વડે ભાગતા આપણને જવાબ અવ્યાખ્યાયિત પદ મળે છે, એટલે જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 11, a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c બરાબર a ગુણ્યા b કૌંસ પૂરો ગુણ્યા c એ સમમેય સંખ્યાનો કયો ગુણધર્મ દર્શાવે છે? જો અહીંયા આપણને ગુણાકારનું ચિહ્ન દેખાય છે બંનેમાં અને જૂથ ચેન્જ કરેલું છે, તો અહીંયા આપણો જવાબ આવશે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. આગળ આપણે જોઈશું દાખલા નંબર 12. 7/11 ને કઈ સંખ્યા વડે ગુણવાથી જવાબ 1 મળે? આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે 7/11 કોઈ પણ સંખ્યા આપેલી છે તેને ગુણવાથી ક્યારે જવાબ 1 મળે, તો તેની આપણે ઉલટી સંખ્યા 7/11 ના ઉલટા શું થશે? 11/7. તો આપેલ સંખ્યાનો જવાબ આવશે ડી. આગળનો પ્રશ્ન તેના જેવો જ છે. -15/19 ને કઈ સંખ્યા વડે ગુણવાથી જવાબ 0 મળે? જવાબ આપણે શું લાવવાનો છે? 0. 0 માટે આપણે શીખી ગયા છે કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણતા જવાબ હંમેશા 0 જ મળે. તો આપણે 0 જવાબ લાવવા માટે જવાબ આવશે સી. આગળનો પ્રશ્ન 5/3 વત્તા કૌંસમાં 4/7 વત્તા 8/11 કૌંસ પૂરો બરાબર. અહીંયા આપણને જો 5/3 ને 4/7 એક કૌંસમાં આપેલું છે, તો બાકી શું રહ્યું આપણી પાસે? બાકી કઈ સંખ્યા રહેશે? 8/11. જવાબ આવશે બી. આગળ જોઈએ બે સમમેય સંખ્યા વચ્ચે કેટલી સમમેય સંખ્યાઓ હોઈ શકે? આપણે આગળ ભણી ચૂક્યા છે કે કોઈ પણ સંખ્યા હોય 2, 3 લઈએ આપણે, તો કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અસંખ્ય ઘણી જ બધી સંખ્યાઓ હોય છે. જવાબ આવશે સી, અસંખ્ય. પ્રશ્ન નંબર 16, x કૌંસમાં y ઓછા z કૌંસ પૂરો બરાબર x ઇન્ટુ વાય માઇનસ શું આવશે? તો અહીંયા આપણને ગુણાકાર શીખવાડ્યો છે કે x નો y સાથે ગુણાકાર થશે, તો xy માઇનસનું ચિહ્ન એમને x નો ગુણાકાર થશે z સાથે, એટલે જવાબ આવશે આપણો x z એ. નેક્સ્ટ ક્વેશ્ચન, સમમેય સંખ્યાઓ કઈ ક્રિયા માટે સંવૃત્ત નથી? જો સમમેય સંખ્યાઓ માટે વાત કરીએ આપણે, તો સમમેય સંખ્યાઓ કઈ ક્રિયાઓ માટે સંવૃત્ત નથી? તો આપણો જવાબ આવશે ડી, ભાગાકારની ક્રિયાના અંદર સમમેય સંખ્યાઓ સંવૃત્તતા ધરાવતી નથી. પ્રશ્ન નંબર 18, કઈ બે સંખ્યાઓનો સરવાળો હંમેશા શૂન્ય થાય? કઈ બે સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય થાય? આગળ આપણે જોઈ ગયા કે કોઈ પણ બે સંખ્યાઓનો એકબીજાને વિરોધી હોય, એકબીજાને વિરોધી મતલબ એ 5 અને બીજી એને વિરોધી સંખ્યા લખીએ આપણે -5. આ બંનેનો સરવાળો હંમેશા આપણને શું મળે? શૂન્ય મળે. એટલે જવાબ આવશે પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો મળે? આપણને શૂન્ય મળે છે. પ્રશ્ન નંબર 19 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 19, કયો ગુણધર્મ સમમેય સંખ્યાઓના સરવાળાની ક્રિયા માટે સમમેય સંખ્યાઓ માટે સાચો છે? સમમેય સંખ્યા માટે જ વાત કરી છે આપણને, તો સંવૃત્તામાં પણ તે સંવૃત્તાના ગુણધર્મમાં પણ આવશે, ક્રમના ગુણધર્મમાં પણ આવશે અને જૂથના ગુણધર્મમાં પણ આવશે. માટે જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન નંબર 20, સમમેય સંખ્યાઓના ગુણાકાર માટે કયો ગુણધર્મ લાગુ પડે છે? સમમેય સંખ્યાના ગુણાકાર માટે, તો ગુણાકાર માટે આપણે કોઈ પણ જોઈશું તો સંવૃત્તા પણ લાગુ પડે છે, ક્રમના નિયમમાં પણ લાગુ પડે છે અને જૂથના ગુણધર્મમાં પણ લાગુ પડે છે. માટે આપેલ સંખ્યાનો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 21, કઈ ક્રિયા માટે સમમેય સંખ્યાઓ જૂથના ગુણધર્મોનું પાલન કરે છે? તો જૂથના ગુણધર્મોનું ક્યારે પાલન થશે? તો સરવાળા અને ગુણાકારની ક્રિયા બંને ક્રિયામાં, બાદબાકીમાં થશે નહીં. માટે જવાબ આવશે આપણો ડી, એ અને સી બંને માટે. પ્રશ્ન નંબર 22, કઈ ક્રિયામાં સમમેય સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થતું નથી?
પાલન થતું નથી. એટલે પાલન ક્યારે નથી થતું? તો સમય સંખ્યા માટે ક્રમના નિયમનું બાદબાકીના અંદર પાલન થશે નહીં. કારણ કે બાદબાકી કરવા જઈશું ત્યારે આપણને જવાબ આવશે, ઋણ જવાબ મળશે અથવા માઇનસમાં જવાબ મળશે, માટે પાલન થશે નહીં. માટે આનો જવાબ આવશે બી. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 23. 23માં કીધું છે કે 3/4 ગુણ્યા કૌંસમાં 1/2 વત્તા 5/6 કૌંસ પૂરો બરાબર 3/4 ગુણ્યા 1/2 વત્તા 3/4 ગુણ્યા 5/6 એ કયા ગુણધર્મનું પાલન કરે છે? તો ગુણાકારનું અહીંયા સરવાળા પર વાત કરી છે. શું વાત કરી છે? સરવાળા પર. મારે શું કર્યું? આ વિભાજન. માટે જવાબ આવશે વિભાજનનો નિયમ. ડી. જવાબ આવશે ડી, વિભાજનનો નિયમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 24. 5/8ની વિરોધી સંખ્યા કઈ છે? કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તેની વિરોધી એટલે ઋણ સંખ્યામાં લખવાનું છે. તો એનો જવાબ આવશે એ, -5/8. આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર 25. કયું વિધાન સાચું છે? તો 25માં જોઈએ કે બે સમય સંખ્યાઓ વચ્ચે કોઈ સમય સંખ્યા નથી. બે સમય સંખ્યાઓ અસંખ્ય સંખ્યાઓ હોય છે, માટે આ ખોટું છે. બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ છે. આ વિધાન કેવું છે? સાચું છે. માટે જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 26. કયું વિધાન સાચું નથી? તો જોઈએ આપણે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃતતા ધરાવે છે. તો આ વિધાન તો સાચું છે. બીજું, બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત ધરાવે છે, પણ અહીંયા લખેલું છે, માટે અહીંયા જવાબ આવશે નથીમાં બી. પ્રશ્ન નંબર 27. સમય સંખ્યાનું સ્વરૂપ p/q છે. જ્યાં q ≠ 0 હોય તો p અને q એ કેવા પ્રકારની સંખ્યા કહેવાશે? તો સમય સંખ્યામાં p/q આપેલું છે અને q = 0 હોય તો આપેલ સંખ્યા કેવી કહેવાય? p અને q એ સમય સંખ્યા કહેવાય છે. માટે જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 28. સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તો જોઈએ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. તો આ વાત તો સાચી છે. સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે જૂથનું પણ પાલન થાય છે. આ પણ વાત સાચી છે. સી. સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે. આ વાત ખોટી છે. કેમ? કારણ કે ગુણાકાર અને સરવાળા બંને માટે તટસ્થ સંખ્યા 1 નથી. સરવાળાની તટસ્થ સંખ્યા શું છે? તો 0. ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે. માટે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 29. સમય સંખ્યાની કઈ જોડ સમાન નથી? તો જો -3/4 -3/4 બરાબર 3/4. તો આ બંને તો કેવા કહેવાશે? સમાન કહેવાશે. બી. -5/8 છે. અહીંયા આપણે છેદ ઉડાવીશું તો આ બંને પણ કેવા થશે? સમાન જ થઈ જશે. અહીંયા પણ આપણે છેદ ઉડાવીશું આપણને સમાન જ જવાબ મળશે. પણ અહીં જુઓ, અહીંયા એક સંખ્યા ઋણ છે અને એક સંખ્યા ધન આપેલી છે. માટે આ બંને સંખ્યા કેવી છે? સમાન નથી. માટે વિભાગ આપણો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 30. આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. જો અહીંયા આપણને અંશમાં સમાન સંખ્યા આપેલી છે. તો અંશમાં સમાન સંખ્યા આપેલી છે એટલે આપણે છેદ જોવાનો રહ્યો. તો છેદના અંદર આપણે શું જોઈશું? તો છેદમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યા છે 2. ત્યારબાદ એનાથી મોટી 4, એનાથી મોટી 7 અને એનાથી મોટી 11. અહીંયા આપણને ઋણ સંખ્યાઓ આપેલી છે, માટે આપણે છેદમાં સૌથી નાની સંખ્યા જોઈ. જો ધન સંખ્યા આપી હોત તો આપણે છેદમાં સૌથી મોટી સંખ્યા જોવી પડતી. તો અહીંયા આપણે અંશમાં તો જે સંખ્યા આપેલી છે એ જ સંખ્યા લખી નાખવી. માટે આપણને અહીંયા જવાબ મળી ગયો ચડતા ક્રમમાં -3/2, -3/4, -3/7 અને -3/11. પ્રશ્ન નંબર 31.
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન 1, ઋણ 9 એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યામાં ઋણ સંખ્યા આવતી જ નથી. વિભાગ 2, 3/5 એ સમય સંખ્યા છે. આ વાત ખોટી છે અને આ વાત કેવી છે? સાચી. તો જવાબ શું આવશે? એ વિધાન સાચું છે? ના. બી વિધાન 2 સાચું છે. વિધાન 2 સાચું છે? તો હા, વિધાન 2 સાચું છે. બંને વિધાન સાચા છે? તો ના, બંને વિધાન ખોટા છે. તો ના, આપણો જવાબ આવશે બી, વિધાન 2 સાચું છે. પ્રશ્ન નંબર 32માં કીધું છે કે 7 - 2 1/7 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો મિશ્ર પૂર્ણાંકમાંથી આપણે એને અશુદ્ધ અથવા શુદ્ધમાં ફેરવીએ તો 7 દુ 14, 15/7, તો -15/7. આની વ્યસ્ત સંખ્યા પૂછી છે. વ્યસ્ત સંખ્યા કરવી એટલે આપણે શું કરીશું? તેની ઉલટી સંખ્યા કરીશું. તો ઉલટી થશે -7/15. જવાબ આવશે સી. ત્યારબાદ છે -5/2/3 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? સેમ ટુ સેમ ઉપર જે આપણે ગણ્યું એ પ્રમાણે 5 × 15, 15 ને 2 17, 17/3. પણ કેવી સંખ્યા છે? માઇનસ. તો માઇનસ. તેની વ્યસ્ત સંખ્યા લખવાની છે આપણે. તો વ્યસ્ત લખવા માટે શું કરીશું? તો -3/17. તો જવાબ ક્યાં છે? -3/17 એટલે બી. આગળ જોઈશું આપણે. નીચેના પૈકી કઈ સમય સંખ્યા અને તેનો વ્યસ્ત સમાન હોય છે? ચલો, કઈ સમય સંખ્યા અને તેનો વ્યસ્ત સમાન મળે આપણને? તો 1 અને ઋણ 1. 1 અને ઋણ 1 નો સમય સંખ્યાનો વ્યસ્ત કરીએ તો આપણને દરેક વખતે સમાન જ જવાબ મળશે. એટલે જવાબ આપણો આવશે ડી, વિકલ્પ બી. નીચેના પૈકી પ્રશ્ન નંબર 35. નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે અને સમય સંખ્યા પણ છે? સંખ્યા આપણને શું પૂછ્યું? પૂર્ણાંક પણ છે અને સમય પણ છે. તો અહીંયા પહેલાં જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે? તો પૂર્ણાંક આ એક જ સંખ્યા છે અને -3 એ સમય સંખ્યા કહેવાશે? તો હા, કહેવાશે. માટે જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 36, શૂન્યની વિરોધી સંખ્યા કઈ મળે? શૂન્યની વિરોધી એટલે ધન હોય તો ઋણ, ઋણ હોય તો ધન, પણ શૂન્ય ધન પણ નથી અને ઋણ પણ નથી. એટલે શૂન્યની વિરોધી મળતી નથી. એટલે જવાબ આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 37, નીચેના પૈકી કઈ સંખ્યાનો પોતાની વિરોધી સંખ્યા સાથે સરવાળો 0 મળે? નીચેના પૈકી કઈ સંખ્યાનો પોતાના વિરોધી સાથે, કોઈ પણ સંખ્યા લઈએ આપણે. ધારો કે અહીંયા લખેલી છે કે 2/7. આની વિરોધી સંખ્યા એટલે -2/7. અને આપણે શું કીધું છે? સરવાળો. બંનેનો સરવાળો શું મળશે આપણને? 0. તે રીતે કોઈ પણ સંખ્યા લઈશું આપણે તો ત્રણેય સંખ્યાનો આપણને જવાબ વિરોધીનો સંખ્યાનો સરવાળો હંમેશા 0 મળે. એટલે પ્રશ્ન નંબર 37 જવાબ આવશે ડી. આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.